હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિક પર વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી BHMS એટલે કે હોમિયોપેથિકની સરકારી અને પ્રાઇવેટ કોલેજમાં વર્ષ 2026માં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે, એટલે કે અહીંયા આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે નીટ 2026 પછી હોમિયોપેથિકમાં તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળશે। તો અહીંયા આપણે ઓનલી જોઈશું કે સરકારી કોલેજ છે, જેમ કે 4 કોલેજ છે, તો સૌથી છેલ્લામાં છેલ્લા કેટલા વિદ્યાર્થીને એડમિશન મળશે એની આપણે વાત કરીશું। અને પછી જે તમારી પ્રાઇવેટ કોલેજ છે અહીંયા 42, તો 42માંથી ઓપન કેટેગરીમાં છેલ્લામાં છેલ્લું તમારું કેટલા માર્ક્સ પર એડમિશન મળશે એની અહીંયા આપણે વાત કરીશું। અને જો તમારે દરેક કોલેજનો વિડીયો જોતો હોય તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો કે અમારે કોલેજ વાઇઝ જોઈએ કે આ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે, તો આપણે એનો પણ અહીંયા વિડીયો લાવીશું। અને હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો વિડીયોમાં તમને શું મળશે કે અહીંયા કોલેજમાં વર્ષ 2026માં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે તેની અહીંયા આપણે વાત કરીશું। તો ચલો આપણે કરીએ અહીંયા। તો સૌપ્રથમ તો અહીંયા સરકારી કોલેજ છે કે અહીં સરકારી BHMS એટલે કે હોમિયોપેથિક કોલેજનું અહીંયા આપણે કટ ઓફ જોઈશું કે વર્ષ 2026માં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે। તો અહીંયા જે લખેલા છે કટ ઓફ એ 2025ના છે, અને અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા 2026નું કટ ઓફ છે। તો અહીંયા ઓપન કેટેગરીમાં 2026માં સરકારી કોલેજમાં છેલ્લામાં છેલ્લું એડમિશન અહીંયા 440થી લઈ અને 460 માર્ક્સ પર એડમિશન મળશે। પછી EWS કેટેગરીમાં અહીંયા 420થી લઈ 440, પછી SCBC OBCમાં અહીંયા 430થી લઈ 440, પછી અહીંયા SC કેટેગરીમાં 320થી લઈ 340, અને અહીંયા ST કેટેગરીમાં 200થી લઈ અને 220 માર્ક્સ પર અહીંયા એડમિશન મળી શકે છે। હવે હોમિયોપેથિકમાં આમ તો એક જ અહીંયા સરકારી કોલેજ છે જેની ફીસ 4000 છે, બાકીની 3 કોલેજની ફીસ અહીંયા 35000 છે। તો એને આપણે અર્ધ સરકારી કોલેજ ગણી શકીએ છીએ, પણ અહીંયા આપણે આમાં સરકારીમાં જ દઈશું કે અહીંયા છેલ્લામાં છેલ્લું આ જે 4 કોલેજ છે એની આપણે વાત કરી છે। હવે આપણે જોઈશું કે 42 પ્રાઇવેટ કોલેજમાં તમને કેટલા માર્ક્સ પર છેલ્લામાં છેલ્લું એડમિશન મળી શકે છે। તો ચલો આપણે અહીંયા જોઈએ। એની પહેલાં હજુ સુધી તમે જો અહીંયા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઘણી બધી અપડેટ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ। તો ખાસ તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવાનું છે, જેનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279। તો આ જે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એને તમે ફોલો કરી શકો છો। આગળ વધીએ આપણે। તો તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી, કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે। એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો કે અમારો જે અનુભવ છે અહીંયા એ 7 વર્ષનો અનુભવ છે। વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું। એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે। એટલે કે એક નાની ભૂલ છે એ તમને લાખોમાં પડી શકે છે, પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અહીંયા તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો। હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, જેમ કે MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, મેડિકલના 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે, જેમાં તમારા માર્ક્સ અને કેટેગરીના આધારે કોલેજની પસંદગી હોય। પછી મેઇનલી આપણે ચોઇસ ફિલિંગ કરવાનું છે। તો ચોઇસ ફિલિંગમાં તમારી કઈ કોલેજને કયા ક્રમમાં ગોઠવવી, ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, સરકારી કોલેજ, પ્રાઇવેટ કોલેજ, આપણે દરેક વસ્તુનું ધ્યાન રાખી અને ચોઇસ ફિલિંગ કરીશું। પછી તમારું રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય, કોઈ તમારો નિયમ અપડેટ થયો કે ચેન્જ થયો તો આપણે દરેક માહિતી તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે। છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો કોઈ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો। તમારો દરેક પ્રશ્નનો અહીંયા તમને સંતોષકારક જવાબ મળશે। એટલે કે એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી અહીંયા તમને પૂરેપૂરો સાથ આપવામાં આવશે। માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખ રૂપિયા બગાડી શકે છે। તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9999 રૂપિયા એની ફીસ છે। એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે। તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। અહીંયા ફરીથી નંબર લખી દઉં છું કે 85 11 51 55 42। તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો। અહીંયા તમે રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અહીંયા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી અહીંયા એમને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા, પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે। અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં અમે ટોટલ વર્ષ 2025માં અહીંયા 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું, જે અત્યારે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે। તો ચલો આપણે આગળ વધીએ હવે
કે હોમિયોપેથિકની જે પ્રાઇવેટ કોલેજ છે એનું અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો અહીંયા તમે જોશો તો તમને અહીંયા 2026નું કટ ઓફ લખેલું દેખાશે ને કે 25નું જ લખેલું છે અહીંયા. જેમ કે અહીંયા તમે જોશો તો ઓપન કેટેગરી હોય અહીંયા તો 144 માર્ક્સ પર અટક્યું હતું. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તો કેટલી કોલેજમાં સીટો ખાલી હતી, તો છેલ્લામાં છેલ્લું શું હોય અહીંયા સીટ ખાલી હતી. પછી અહીંયા ઓબીસીમાં આપણે જોઈએ તો કે 114 માર્ક્સ પર અટક્યું હતું. પછી એસસીમાં અહીંયા 31 માર્ક્સ છે, 131 માર્ક્સ. હવે તમે કહેશો કે અહીંયા ઈડબ્લ્યુએસ અને એસસીબીસી કરતાં એસસીનું કેમ આટલું ઊંચું છે? તો તમને ખબર જ છે અહીંયા કે ફ્રી શિપ કાર્ડ હોય છે. ફ્રી શિપ કાર્ડમાં એમની સંપૂર્ણ ફીસ માફ થઈ જાય છે, એટલે કોઈ પણ વિદ્યાર્થી ફીસથી ડરતા નથી અને બેઝિઝક એડમિશન લઈ લે છે. પછી એસટીમાં પણ સીટ ખાલી હતી અને અહીંયા મેનેજમેન્ટ કોટામાં પણ ઘણી કોલેજમાં અહીંયા સીટો ખાલી છે. તો હવે કેટલા માર્ક્સ પર 2026માં એડમિશન મળશે? તો કોઈ પણ વિદ્યાર્થી છે કોઈ પણ કેટેગરીનો એને અહીંયા 200+ માર્ક્સ આવે છે તો એને કોઈ પણ એક કોલેજમાં હોમિયોપેથિકમાં, પ્રાઇવેટમાં, ગવર્મેન્ટ કોટામાં 100% એડમિશન મળશે. અને કોઈ એસટી કેટેગરીનો વિદ્યાર્થી હોય તો એને અહીંયા 160+ માર્ક્સ આવે છે તો એને અહીંયા 100% ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળશે. બાકીની કેટેગરીમાં અહીંયા 200+ માર્ક્સ અને એસટી કેટેગરીમાં 160 માર્ક્સ. તમે અહીંયા જોઈ શકો છો કે 2025માં અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. જેમ કે ઓપન અને ઈડબ્લ્યુએસમાં ક્વોલિફાઈંગ માર્ક્સ હતા 144 અને ઓબીસી, એસસી અને એસટીમાં ક્વોલિફાઈંગ માર્ક્સ હતા 113 માર્ક્સ. એટલે કે તમારે મિનિમમ એડમિશન લેવું હોય તો આટલા માર્ક્સ લાવવા જરૂરી છે. જો આના કરતાં તમારા ઓછા માર્ક્સ આવશે તો સીટ ખાલી રહેશે, છતાં પણ તમને એડમિશન આપવામાં આવશે નહીં. તો આ વર્ષે તમારે જોવાનું છે કે વર્ષ 2026માં ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા રહે છે. જો મારું અહીંયા અંદાજ લગાવું તો ઓપન અને ઈડબ્લ્યુએસમાં અહીંયા 160+ ક્વોલિફાઈંગ માર્ક્સ રહેશે અને અહીંયા ઓબીસી, એસસી, એસટીમાં અહીંયા 140+ અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ તમારા રહી શકે છે. એટલે કે તમારા આના કરતાં વધારે માર્ક્સ આવ્યા તો તમને અહીંયા એક પ્રાઇવેટ કોલેજમાં 100% એડમિશન મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો 144 તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ હતા અહીંયા 2025માં અને ઓપન કેટેગરીમાં અહીંયા 144 માર્ક્સ પર એડમિશન મળ્યું છે. પછી અહીંયા તમે ઓબીસીમાં જોશો તો 114 માર્ક્સ પર એડમિશન મળ્યું છે અને ક્વોલિફાઈંગ માર્ક્સ હતા 113 માર્ક્સ. એટલે કે તમારે જો ઓપન અને ઈડબ્લ્યુએસમાં તમારે 160+ માર્ક્સ આવે છે અને બાકીની કેટેગરીમાં અહીંયા તમારે 160+ માર્ક્સ આવે છે, 140+ માર્ક્સ. તો અહીંયા તમે પ્રાઇવેટ કોલેજમાં ગવર્મેન્ટ કોટા અથવા મેનેજમેન્ટ કોટામાં 100% એડમિશન મળી જશે. એટલે આનો કટ ઓફ પ્રેડિક્ટ કરવું ડિફિકલ્ટ છે, પણ અહીંયા મેં તમને એક અંદાજ આપી દીધો. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. તમારે જો દરેક કોલેજનું કટ ઓફ જોતું હોય તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો કે અમારે દરેક કોલેજનું કટ ઓફ જોઈએ છે કે આ કોલેજમાં આ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે. તો અહીંયા આપણે એનો વિડીયો લાવવાનો પર પ્રયત્ન કરીશું. અને જો તમારે અમારું પર્સનલી માર્ગદર્શન મેળવવું હોય તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.